જય માતાજી, જય જરમાં. અમે પીએ છીએ ચા. એક વખત પી લીધી, આ બીજી વખત ચાલુ છે ને ચા પી પછી અમારે જવું છે તો માતાજીની કાતી જમવાનું છે અમારા. હું ગળામાં જે ફૂલ પહેરું છું ને એની એટલે આ 14 છે એટલે અમારા મનપસંદ જમવાનું બનાવવાનું હોય ને મનપસંદ કપડું લાવવાનું હતા. અમે 2 જણા ભત્રીજાઓ ને કાકી 2 જઈ છે હાડી લેવા. કમલેશને લઈ અમે હાડી લઈ આવીએ છીએ, મીઠાઈ લઈ આવીએ છીએ, ખમણ. અમારા અંકલ મિત્રો જોડાઈ રહેજો. જય માતાજી, જય ચરમાં. ગુડ મોર્નિંગ. સોરી ભૂલી ગઈ. ગુડ મોર્નિંગ. શાકે કુકરમાં આથી શું બનાવો છો? ગવારનું શાક, દેશી ગવાર. લા તો વાટકી આલો તો પેલો દી દેશી ગવારનું શાક. વાટકી ધોઈને આલો કે વાટકી ધોઈને આપો જલ્દી. આથી મેરે સાથી શાક બનાવી રહ્યા છો. શાક કેવું બનાવો છો? હા, શાક બનાવો ગુવાર દેશીનું. આમાં પાણી આલો પેલા દેશી સ્ટાઇલમાં શાક બનાવવાનું છે. હા, ગુવારનું તીખું થાય રહ્યું શાક. તો ઝઘડો બે છે. જો દાદા પોતાઓ બે દાદી સી છે. જોયેલો ગોળો ના મળે બેટા. અત્યારે સીઝન તો જો ઠંડી લાગે, લોકોને શરદી થઈ ગઈ છે. અને મેળામાં જવું છે અને મેળામાં નથી લઈ જતા. પોતરો મેળામાં જવું કે મેળામાં જવું છે. મેળો ચાલુ જ થયો જ છે. મેળો સાંજે ચાલુ થાય. હાજી મેળો ચાલુ. ત્યારે ખાઈ લે. જ્યાં ચવાણું લાવી તાર હાટું ખાઈ લે. એટલું ખાઈ લે, બીજું હાલ છે. હા, એટલું ખાઈ લો. આમ ચવાણું બતાવો. હા, જો ટોળ્યું ચવાણું. હા, ચોય ચાલે એમ નહીં. ચવાણું ખાય છે. મિત્રો મારા ભાઈને કહેતી હું ગવાર લાવી હતી તકાભાઈના ઘરેથી. તે જો તકાભાઈ ઘરેથી ગવાર લઈ આવી હતી. આપણે જોગડીમાંના ભુવાસી એના ઘરેથી ગવાર લઈ આવી હતી. હું જઈ હતી તે આજ વારો આવ્યો છે દેશી ગુવારનો શાક કરવાનો. કાકીને ઘરેથી લાવ્યા હતા ભાઈ, કાકી આવી હતી એટલે ના ગવારનું શાક બાફી દીધો. ગવાર પછી બાફીને તેલ ને લસણ જાજુ નાખીને વઘારી દીધું આપણી સ્ટાઇલમાં. મરચું, મીઠું, ધાણા જીરું બધું નાખીને તડકો મારીને. જો એક નંબર ગવાનું શાક બનાવવાનું છે. આજ તો જે ખાય ખાતું રહી જાય. ગુવાની મોજ માણવાની છે. કમલેશ તમને ભાવશે કે શાંતાબેન તમે ભાવા? ગવાનું શાક ભાવવાનું? બસ તારે તારે હાલો તો આપણે જઈશું. જો ચડવા દઉં. મેળામાં જઈ આયા? હા, મેળો ચાલુ થયો કે નહીં? થોડો ચકડોળો બધી આવી ગઈ. કમ્પ્લેટ. મેળો કેવો બંધાણ્યો છે. સરસ દુકાનો બધી કમ્પ્લેટ. શરૂઆત સાંજેથી થશે. હા, અત્યારે બધું બંધ છે એમ. પબ્લિક છે, ફૂલ. પબ્લિક ફૂલ છે. જો સિંગોડા બતાવો. જો મેળામાંથી સિંગોડા લઈને આવ્યા છે અમારા મોટા ભાઈ. હા ભાઈ, કલોલ રહી છે. કલોલ ના છે. હા, આમાં ભત્રીજો છે. નાખો ઘરનું. હા, તો અમે જઈએ છીએ અમારે પહેરવાની સાડી લેવા. આજે હું કહેતી હતી ને કાતી જમવાની છે તે રસોઈ કરી નાખી છે. હવે સાડી મીઠાઈને લેવાનું છે. તમે લઈ આવીએ છીએ મિત્રો. અમારા ઘર જોડાઈ રહેજો. પાછળથી કેમેરો લઈ લો. મિત્રો અમે જઈ રહ્યા છે બજારમાં ખરીદી કરવા. કાતીની સાડી જમવાની છે એ લેવા જઈએ છીએ. તમે જોઈ રહ્યા છો અમારા વિડીયોમાં આગળ બન્યા રહેજો. મિત્રો આપણે આવી ગયા છે સાડીની દુકાન, નિયતિ સ્ટોર સાડીની દુકાન છે. સાડીની ખરીદી કરવા આવ્યા છે. લઈ લીધું બાકી છે. હા, જો હા, કલર બલર પસંદ કરો. ફેસબુક મૂકી દે. મિત્રો
હાડીની ખરીદી કરવા આવ્યા છીએ પૈસા આલવાના હતા, અમે મૂકી દીધા. હાડીની તારે વિડીયો ખરીદીઓ ઉતારતા થઈ કર્યા ગયેલી અમે છે ચેનલ છે એટલે એવું છે તો અમે યુટ્યુબર છીએ. એમ હાડી ખરીદી થઈ ગઈ હા થઈ ગઈ હવે શું ભાવે લીધી ભાવે લીધી હવે કાકા કે એમ પ્રમાણે હાલવાનું છે. આ જનીલભાઈ આયા છે લો હાલો, બોલો બોલો, બે બોલો, શબ્દ હે જેને મસ્તી ના હોય યાર. લો હા બે હાડીઓ ગમાડી છે હવે કાકા ભાવ કરે એ પ્રમાણે હાડવાનું છે અમારા. આજ તો હાલો કીધું વ્યાજબી કીધા ને તમને આમ તો તમારે કેટલા થાય 900 રૂપિયા થઈ મેં 900 રૂપિયા કીધા તમને 200 નો ઓછા કરી આપે ને તમને ના કરી આપે તમે હો ને 200 રૂપિયા ઓછા કરી શીતપુર વાળા નહીં અમે. આપે. અમે તો કે સિદ્ધપુર નથી ભાવનગર ના હું કરો જમા બાકી બાકી છે. ગોળ સુધારો છો હા ઘી ગોળનું ચૂરમું ખાવાનું જમવાનું રેડી થઈ ગયું છે બટેકાનું શાક છે રોટલી છે બહાર બે હાથ દો. એ બધા બહાર બે હાથ. જમી લઈશું આ અમારા મિસિસના કાસ્તી જમવાની છે વેડાની દર 14 કાસ્તી જમવી પડે કારતક મહિનાની 14 આનું અનુમાન કરવાનું. અમારા માતાજીની કાસ્તી જરૂર જમવી પડે તમે જોવો છો મારો 100 રૂપિયા છૂટા લેતા હોય મૂકવા. પહોંચે જઈને પાણીપુરી ખાઈ લે 100 રૂપિયાની. મિત્રો હવે અમે જમવા બેસશું. જમવાનું થઈ ગયું છે બધું. કાસ્તી જમવી પડે દર કારતક મહિનાની 14 છે 12 મહિને આવે બસ 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 એને જે જમવું હોય જે પસંદની વસ્તુ જે પસંદ હોય બનાવીને જમવું પડે પહેરવું પડે ને ગળામાં. ગળામાં પહેરવું પડે જ. ધૂપ કરવું પડે ને ધૂપ. સારું જમી લો ધૂપે ચડાવવું પડે. મિત્રો અમે જમવા બેસી ગયા છીએ. અમે પહેલું જમવું પડે. આજે હું નેતલ જમવા બેસી ગયા છીએ મિત્રો. અમે ખાઈએ પછી જ આ લોકોને જમવાનું હોય. જમી લીધું બાકી જમવા બેઠા છે જો પ્રણામ જઈ આયા હા મોટાભાઈ જમવા બેસી ગયા ભાઈ તારા વાર છે કે જમી લીધું હે હા આજ તો યાદ વાગશે બેટા 14 થઈ છે મેળો પણ ભરાઈ ગયો છે સિદ્ધપુરમાં મિત્રો મેળામાં તમે અવશ્ય આવજો મેળો બંધાઈ ગયો છે આજ રાતે શરૂ થઈ જશે મેળો કારતકી અમારા ભાઈઓ અમારી ફેમિલી બધી ભેગી થઈ ગઈ છે કલોલવાળા ભાઈ 2 સિદ્ધપુરમાં 3 સિદ્ધપુરમાં રહ્યા એકતા હોતા નથી બટાકાનું શાક લઈ લે ગાઈસ જો કારતકના મેળામાં અહીંયા અવશ્ય આવવું પડે. એટલો મસ્ત ભીડ હોય, લાખો કરોડ અબજ હોય. અવશ્ય તમે આવજો સિદ્ધપુર કારતકનો મેળો. જો મિત્રો અમારે કમલેશ કેવું કામ કરે ફટાફટ વાહન લઈ જજો. ખાઈને ભરાઈને બેસી જાય ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે આ જો વાસણ બધા બહાર કાઢ્યો કચરા વાળ્યા પોતો મારે હવે કચરો કાઢો હટો તમે. હવે કામ કરવું પડે. સારું કચરો કાઢો હાવ નહીં લોડો. મિત્રો તમે જોડાઈ રહેજો કમલેશ હું કામ કર્યું હો. હા જે થાળી નારિયેળ જે થતું હોય આપણે મોટા ભાઈ જમી લીધું? જમવાની મજા આવી ગઈ? બાય જમી લીધું? હા સરસ. જમી લીધું પિયાંગ? પિયાંગ જમી લીધું ભાઈ? મજા આવી જમવામાં? શું વાત છે. હવે તાર કાકો કચરો કાઢે તું પોતું મારી દે. જો તમારા કચરો કાઢવાનો ને પિયાંગ ને પોતું મારવાનું બરોબર. ભલે નહીં તો કોઈ વધુ ના આવે. જો ઓય નડદ પહોંચાય વાસણ નો ધબાકો બોલાવે જો હેતલ
જો વાસણ ધોવી અમારો ભત્રીજા વહુ છે અમારી ને અમારી ભોણી છે ને છોકરા બાર રમે છે. આ અમારો મેલ્લો છે. તમે સૂર્યાંશીબેન કચરો કાઢે છે. જો સૂર્યાંશીબેન ચપલા મૂકી કચરો કાઢે. અમારે સોનતાભાઈ કોમ કરે છે. ચા પી લીધી સીતુ? ચા પી લીધી. આપણે એકલી ચા પીવાની હતી, પી લીધી. ચા પાણી થઈ ગયા? ચા પીવાઈ ગઈ? જો ચા પણ પીવાઈ ગઈ. ચા પાણી નાસ્તા થઈ ગયા. નાસ્તો કર્યો ને? જો દબાઈને કર્યો નાસ્તો. જો છેલ્લી પૂરીઓ છેલ્લી ખાધી. માય સિસ્ટર એમ કહો. માય સિસ્ટર ઇઝ ભાવનગર. વેરી નાઇસ. માય My Bobby and my Mrs. Your Situ. My wife છે મિત્રો. हमारी बात करती थी આ क्या જો वासन आप इधर बाकी कोई ना करे આ ભાભી છે. ચા વાસણ બની આપી ગઈ છે. દેજો. ચા પીવાઈ ગઈ कोई છે. भाभी के साथ ફ્રી થઈ ગયા છો બધા. वासन से रखे कचरो है પેલા ખાલી પૈસે આલો મારા મિત્રો હું મારું ઘર ગમે તે सरदार बाहर ना डालो फाटू બધું ફાટી જાય એટલું આવવાનું છે મને હોય ચા પાણી થઈ ગયા છે. બધા બેઠા આવામાં છે. ને મસ્ત મોજ મારી છે. વાતો કરી. અમે આના હિસાબે બોલો. આના હિસાબે આ નથી રહેતો ચા બા પીવાઈ ગઈ? ના પડે મને શરમ આવે ચા પીવાઈ ગઈ મિત્ર? મને શરમ બધા આવે બેઠા. બાય. તમારા તમને આ પેલી મને આ ચા બધું પીધી? આ ચોટલી બધાને મમ્મી થઈ ગયું. હા હુસેન પપ્પાને બધાને બધા મોકલાઈ બધા ભરી. ચા બા પીને બેઠા છે. હું આમ મને જાઉં. શરમ આવે હા વાત છે કે આપણે આ પેલું બાંધવાની આના વાત છે. હિસાબે રહી આપણે આવી આવતા નહીં એટલે આપણે આવી બધેવાળી જિંદગીમાં આપણે એટલે આવી ગયા છે વાઘેશ્વરી જવેલર્સ. જવેલર્સમાં ખરીદી કરવા આવી ગયા છીએ મિત્રો. મિત્રો અમે દુકાને આવી ગયા છીએ અમારે નરેશભાઈને પેન્ડલ બનાવવા આપ્યું છે માતાજીનું તે એના માટે અમે આવ્યા છીએ ફોટો આપવા. ચેનલ માતા ચેનલ માતાનો ભટિયાણી માનો અમારે આજે એના એમની સાક્ષી ફોટો પણ જમી અમે. એમને એટલે એનો ફોટો આપવાનો હતો એટલે અમે આપવા આવ્યા છીએ અમે હા એટલે અમે આવ્યા છીએ અને અમે અમારા ઘરે જ છીએ. અમારે તો ગમે તે દાગીનો બાગીનો કરાવો તો અહીંયાથી જ કરાવીએ છીએ ભાઈના હું અને મિત્રો લાઈક અને શેર કરતા રહેજો. જય માતાજી, જય ચેરમાં. બાય. મિત્રો આ અમારા જીતુભાઈ છે, આ દુકાનના ઓનર. તમે એમને વાત કરજો. અમારે તો વર્ષોથી સંબંધ છે. અમે વર્ષોથી અહીંયાથી દાગીના લઈએ છીએ એટલે એમાં દગો કે કોઈ ભેગ નથી હોતો ને વ્યવસ્થિત એમને ઝવેરાત આપે છે બનાવીને. એટલે તમે એમને વાતચીત કરી લો ને તમે આજુબાજુના ગામડામાં સિદ્ધપુર આજુબાજુ જે ગામડા હોય એ મિત્રો અહીંયાથી દાગીના લઈ જજો. બહુ વ્યવસ્થિત ને કોઈ ભેગ ભાગ નથી હોતો ને વ્યવસ્થિત દાગીના બનાવે છે. જે કે બનાવી દેશે. તમારું નામ નહીં બોલી જાઓ. અહીંયા દુકાનનું નામ બોલો આપણે. આ દુકાનનું વાઘેશ્વરી જ્વેલર્સ છે. મારું નામ જીતુભાઈ છે. સુવારાફળી બાજુમાં દુકાન આવેલી છે. સોને ચોકની દુકાન. વસ્તુ તો આ ગેરંટી વાળી વસ્તુ 92 અને 6 વાળા દાગીના મળશે અહીંયા 9 અને 6 ના. ગમે ત્યારે આખી વસ્તુ સારા મળી મળશે અહીંયા. ને તમારો ફોન નંબર બોલી જાઓ. 99 મિત્રો આ નંબર યાદ રાખજો. આ દુકાને જ આવજો. તમારી સીતુ લોગર કે છે ને શીતલ પ્રજાપતિ તરફથી તમને અહીંયા બહુ સરસ. તમે ખાલી ઓળખાણ આપજો એટલે વ્યવસ્થિત જરૂર બનાવી દેશે તમારા. બરોબર ને બાય બાય. ખાલી આમ કહેજો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કરજો.